કરવું એ એક ધારી જોયું હોય ને તો નકરી મને જ કામ છીન કરતી હોય અને પોતે તો કાઈ કરે નહીં. સારક હું મારી બોનની ઘરકી દેવી દઈશ. આ મારી બે છોડીઓને મેં કેટલા લાડ પ્યારથી ઉછેરીને મોટી કર્યું છે. બેયના હારે લગ્ન કરી દેવા પણ મારા બેટાનું એકેય મૂર્તિઓ ગમાડતું નથી. કેટલા માગા હું લાયો પણ હરામ ક્યાંય ગમવું બેયને. એ બાપા શું એકલા નખરા બોલ જ કરતા હોવ છો. એ બોલ ન કરે. એ હું બોલું તોય તમને નથી ગમતું. એ હું કેટલા માગા લાવું છું. એ તમે છોકરાને તો કોઈ ગમાડતું નથી તો બોલું નહીં તો શું કરું. આખા મલકમાં મેં મૂર્તિયા જોઈ પણ એક હરામ ગમવું એકેય છોડીને. એ બાપા એ તમે જ્યારે જોવે ત્યારે તમે મને જ હમરાય કરો છો. મૂર્તિયા નથી ગમાડ્યું, આમ નથી કરતું, તેમ નથી કરતું. તમે ઓલી સુમલીને તો કોઈ દી કઈ કહેતા નથી. પણ મારા દીકરા સુમલી ગણ તું મોટી હો, મારે તને વધારે કહેવાય. સુમલી તો લાડકી હે, નાની છે. નાની કરો હો ને એટલે જ ઘરનું કઈ કામ નથી કરતી. બધું ઘરનું કામ મારી એકલીને જ કરવાનું. મને કટિયાઈ નથી હારતી. એ બટા એ ખારી અને જિદ્દી બહુ છે અને નાની છે એટલે મારે એનું કીધું કરવું પડે બટા. એ હા બાપા એ તમે કાયમ ઈના કીધું કરજો. હું તો તમને ગમતી જ નથી. હું હારે જઈશ ને પછી તમારી ખબર પડશે કઈ સોરી હારી હતી ને કઈ નથી હારી. કરો એની જીત પૂરી. તમે ઉભરાવી રાખો અને મને કામ કરાવો. આ શું કરવું મારે આ બે બોનુંનું. એક તો આ મોટી ગમાડી દે ને તો નાની ને તો ગમે ત્યાં પરણાઈ દઉં પણ આ મોટી જ ક્યાંય પસંદ છોકરો કરતી ને. શું કરવું મારે હવે. કે શહેરમાં જોવા જો તો ગામડે જોવા જો તો માર બાપાને ખબર નથી આ ગામડાની ગોતી. અરે માર બાપાને કીધું તું કે ગામડાની નો ગોતતા એ મને સિટીની ગોતી દીજો. મારે આવા કામ તો ન કરવા. કોને પૂછીને તે મારો લીધો હે? આમ છાના મારા ઘરમાં જાવ, તાવડી મૂકીને આવી હાવ રોટલા કરી નાખજો. ઊભા થાવ જાવ. તે ના રાંધું. એ આમ છાના માના રાંધવા જાવ ને તા તો મારો ફોન લઈને વિયાયા પૂછ્યા વગર આમ બેઠા થાવ ને નાખું છું એક. આ રોટલી કરી નાખજો હારી. એ માર બોનને ફોન કરું. એ હાલો. એ બોન શું કરેસ તું? એ હા એ આટો ખાવા તો હાલ તું આયા. એ મેં નવું મકાન બનાવ્યું એ અસલ મજાનું જોવા તો આવજે. એ હારું હાલ. હું તો હાલી થાકી જાય. મને તો બહુ જ મજા આવી જાય. મારે કેવું સારું હું મારા બાપાને લાડકી છોડી સૌ અને મારી મોટી બેનને ઘરનું કામ કરવાનું અને મારે તો મોજ મસ્તી કરવાની. મારા બાપાએ મને લાડા દેવા લડાયા હે. એ આ મારી બોને ફોનમાં કીધું કે હું કાલ આવીશ. એ આવે ને તો મજા આવી જાય બે બોનું ઘડીક બેવીને તો. એ શું મોય દયા આ જ્યારે હું બ્યુટી પાર્લર માંથી જઈને આ નીકળું ને ત્યારે તો નકરી ફોન માં જ મસ્તી હોય. હું એટલું બધી વરી ફોન માં જોઈતી હોય. એ સુમલી એ તારા પાસે ફોન નથી ને એટલે તને શું ફોન ની ખબર પડે. એ ફોન માં તો મજા જ એટલી આવે. લે એવું તે વરી હું ફોન માં આવે તે આપણને મજા આવે. એ ભૂતના પેટ ની એ આ ફોન માં જોવાની મજા જ એટલી આવે ને કે તું પાર્લર જવાનું ભૂલી જા. હે એ દયા તો મને એક દી જોવા દે ને. એ હું જો વરી કેવી ફોન માં મજા આવે હે. એ લે હું શું લેવા મારો ફોન દઉં. એ હું મારા ધણીને નથી ફોન અડવા દેતી ને તને દઉં. એ તારા બાપને કે લઈ દે અસલ મજાનો ફોન જા. હે દયા આ કેટલાક નો આવતો હોય છે? એ આ 15,000 નો આવે 20,000 નો આવે. એ જેવો ફોન લે ને એવો આવે.
એ તો હું મારા બાપાને અત્યારે જ જઈને કહું મારે ફોન લેવો જ છે. એ મારા બાપાએ મને લાઈટકી એટલી રાખે મારી મોટી બોનને ન લઈ દે ને એટલું મને લઈ દે. મને મારા બાપા ફોન લઈ જ દીશે એ હું ગાયો કા જાઉં. એ જા અને પાછી હારો લીજે ફોન. આ મારી મોટી છોડી રેખલી કેટલું બાપડી કામ કરે અને નાની એ શાય બજારમાં ભાટકતી છે. આ બપોર સળવાવે તોય નો ઘીરે ગુડાણી. બાપા મને હેને ફોન લઈ દો બીજી બધી વાત જવા દો મને પેલા ફોન જ અસલ મજાનો લઈ દો મારે જોવો હે. એ કાંઈક નું કાંઈક વેન કરીને બેઠી જો આમ સાની માની કામ કર. મોટી બોન કામ કરે હે તને ક્યાં સાંભળી તાય કામ કર કહું છું. એ તો મોટી હે એટલે કામ કરે હું તો નાનકી હું મારે થોડું કામ કરવાનું મને ફોન જ લઈ દો. ઓલી દઈલી પાસે કેવો અસલ મજાનો ફોન આમાં મમમ કરતી જતી ફોન જ લઈ દો મને. એ ફોન આજે એને લઈ દેવો ને કાલે એને લઈ દેવો. સાની માની ઘરમાં જઈને કામ કર. ફોન લઈ દો મને ફોન લઈ દો મને ફોન જ લઈ દો ને. લે આ જો કરે એ તારી ડોહી આંખમાં ધૂળ પડશે. ફોન લઈ દો નકર બે આખું ધૂળેથી ભરી જાય. ફોન લઈ દો. એ પણ તું આમ નો કર. મારે ઓલી રેખલીને જો મૂર્તિઓ પસંદ આવી જાય તો ઓણ લગન કરવા છે. એ કાવડિયા ઈ હારું રાખ્યા. જો તમને લકડી મોટી બહાર જ પડી છે એ એનો જીગો તો લઈ દો મને ફોન લઈ દો પાવા જાય જો નકર આ પાવા ઠોકું. એ તારું ડોહું લાગશે એમ કારમાં કહું છું. એ લગાડીશ તું. ફોન લઈ દો નકર હું ટકો ફોડી લાગીશ પાણો એ દઈ પણ તું લગાડીશ પાણો હેઠો મૂક દે. હાલ હું જાઉં છું. એ તારા હાટું ફોન ગુડી દઉં કાંઈ. એ બાપા અસલ મજાનો ફોન લાવજો મારા હાટુ જાવ તમે. જો તમે આવો ને પછી હું તમને અસલ મજાનો શરબત પાઈશ. જાવ છું ફોન લેવા પણ મારી વાત સાંભળી લે. હવે જ્યાં સુધી તું હારે નો જાને ત્યાં સુધી કાંઈ વસ્તુ નો માંગતી. હો પછી તમને નહીં કંદડું પછી હું માર ઘરવાળાને કંદડીશ. ઓહો આ તો ઉલમાંથી સુલમાં કેસે ઘરવાળાના કંદડી. એ કંદડજે એ હું જાઉં છું ને કામ કરાવજે મોટી બોનને. એ હો હું કામ કરાવીશ. એ ફોન લઈને ગયો કા આવજો. મારા બાપાએ મને કામ કરવાનું કીધું છે પણ કામ તો અહીંયા કાઈ કરવું જ નથી. મારા બાપા ફોન લઈને આવે ને તાર લગી ફોન જોવાની ટેલિંગ લેવી છે. ઓલી દઈલી કેમ કરતી હતી એ વગને બધું આવું બધું આવે. એ હા ટપુ દાદા આમ જો કેવું આવે છે. એમાં બાયું બહુ જો કરે ને. આમ જોતો ખરો. એ આમાં તો વગર નું આવે. તમારું છે એ આયા તો અમારું છે. એ લ્યો જેઠાણી કરો વાત. આ તો કાગડાને બેહવાન થું ડાળને ભાંગો. કાવરી ઊંધું એ ટપુ દાદા એ આમાં દેરાણી જેઠાણી બાજે છે ને એ કાગડાને બેવાન છું દાર ને ભાંગવાન છું. અમારે છોકરા આખો દી આવું જોતા જ હોય છે ને શું કરવું હવે. આમ જો તો રેખલી એ હા એ પાણી ભરવા આવું હોય તો હાલ ને. એ કિરુડી એ પાણી ભરવા મારે ન થાવું. આ જોને ઘરમાં પથ્થારો ઈમણામ પડ્યો બધું મારે એકલીને કામ કરવાનું. હે રેખલી તે તું એકલી કામ કરે તે અડધું કામ કેને તારી બોન ને કરે અને તું હાલ પાણી ભરવા. એ ઈ શું અડધું કામ કરતી. આ મારી હાલત જો આ ઝોંટિયા વરાવાની નવરે ન થાવતી. બધું કામ હું એકલી જ કરું. એ રેખલી એ કામ શું ન કરે એ અડધું કામ તારી નાની બોન ને કરાવવું જોઈ. એ હું તો ઘણું સીધું છું પણ આ મારા બાપા રહ્યા ને ઈ જ કાંઈ નથી કેતા. એ એટલે કેને રેખલી આ તાર બાપા રહ્યા ને એ અતારમાં બોલ વાકાનેર જાય એના હાટુ ફોન લેવા. શું કીધું કિરુડી? મારા બાપા ફોન લેવા જાય નાટું. એ આ રેખલી મને અતારમાં હામાં જડ્યા ને તે કે મારી સોડી રહી ને નાની એને વેન લીધું છે ને તે કે મારે ફોન લઈ જ દેવો પડશે. એટલે કેને મારી બેટી આવડું તરબૂચ જેવું હબું કરીને બેઠી છે મોજમાં ફોન હાટું થઈને. એ રેખલી હું તો કહું છું કે ફોન રાખવા જ ન દેવાય. ફોન માં તો તારી બોન બગડશે.
એ મારી બોન બગાડશે ને ત્યારે જ મારા બાપાની ખબર પડશે. તું જોજે તો ખરી, એટલી બધી જીતેલી હે ને મારા બાપો એને નો પરણાઈ દે ને તો મને કીજે. એ હારું હોય ને મારે મોડું થાય તારે જ પાણી ભરવા ન થાવું ને. એ મારે ન થાવું જા, મારે તો હજુ બધું કામ કેટલું પડ્યું હે. એ ટપુ દાદા એ ઓલી ભાઈ કેવું બોલે હે. અરે બાપુ ટપુ દાદા એ આ નવો નંબર કોનો? એ આવો નંબર તો કોઈ નથી મારા ફોનમાં. હાલો હાલો કોણ બોલો? તમે કોણ બોલો છો? લે તમે ફોન કર્યો હે? એ પણ મારા ફોનમાં તો કોઈનો નંબર જ નથી. એ તમારામાં ફોન લાગી ગયો? એ હા એ રોન નંબર લાગી ગયો. એ હે મારામાં તો કોઈનો નંબર નતો પણ તમારામાં લાગી ગયો. એ હા હારું હારું હારું. ટપુ દાદા કોક ભાઈ બોલતી હતી કે રોન નંબર લાગી ગયો. આમ તો જો મેં કેટલા બધા ટાયર સોરી ભેગા કર્યા છે અને આ સાયકલ હોતી મેં સોરી લીધી છે પણ હવે સોરી કરવાનું બંધ અને હવે તો ઓલા રોન નંબર વાળાની ઘાણી કરી નાખી છે. એના હારે જ નકરી વાતો કરવી છે. આઈ રહ્યો નંબર. હાજે મરસું વધુ ખવાઈ ગયું તું ને તે શેરણિયા જેવું થઈ ગયું હે. અરે આ તો ઓલી રોન નંબર વાળી નો ફોન. ત્યાં ત્રીજો ફોન આવ્યો. હાલો એ હા તમે શું કરો હો? એ હું હંગવા ગયો તો આજે બાથરૂમ માં નીકળ્યો જાઉં. તમારા લગ્ન થઈ ગયા હે? એ ના એ જે તો હું કાસો કુંવારો વાંઢો હોઉં. એ તો હું તમને ફોન કરું તો વાંધો તો નહીં ને? એ ના ના તમ તારે એ રોજ ફોન કરજો. એ તો હું તમને રોજાન ફોન કરીશ. એ તમે મારે વાત તો કરશો ને? એ હા એ તમ તારે આખો દી વાત કરવી આખો દી વાત કરીશ. યા એ તમને હું કહું એ તમારો અવાજ કેવો મસ્તીનો કાગડા જેવો હે. એ હા 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 એ તમારો અવાજ તો મને બહુ જ ગમે છે. એમ થાય એ તમારા વાતું કર્યા જ રાખું એ હા હા. એ આલી મોય, એ તને શરમ ન થાતી? આ ખરો બપોર છે, એ જ્યારે જોવે ત્યારે ગમે એના ઓલામાં ફોન જ કરતી હોય વાતું જ કરતી હોય. એ બાપા હાટું શાક બનાવવાનું છે. તે ફોન શું નકરો મેં જોવા લીધો છે એ વાતું કરવા તો લીધો છે અને તને બહુ બળતરા થાતી લાગે નહીં તારા પાસે ફોન નથી એટલે એ બાપાએ મને ફોન એટલે જ લઈ દીધો છે. શેખ સલી નકરી સો શેખ સલી. એ કાલ ઓલી જમનીમાં કહેતી હતી તારી બોન વંડિયા સડીને વાતું કરતી હતી. હાલી શું નીકળી હો નકરી? એ વંડિયાએ સડું અને મકાનની ટોસા સડીને વાત કરું એ તને હું વાંધો હે? એ હું વાત તો કરવાની જ છું. એ કામ કર સાની મેની જા તાર પાસે ફોન ન એટલે બહુ બોર પડે છે નહીં? એ હંગતી વાતો કરીને તોય મારા બાપનું શું જાય છે? એ તારું અડધું ગુ નહીં ઉતરે. હાય હાય ભગવાન આ મારી મોટી બોનનું મારે શું કરું? આનો કંટાળો તો મારે કોઈ જવાનો જ નથી. હા એક વાતે આનો કંટાળો જાય એવો છે. ઓલા રોન નંબર વાળા હારે લગન કરી લઉં એટલે મારા બાપાનું મારી બોનનું મારે સાંભળવું જ ન પડે. લઈ ફોન કરું. મારા ફોનમાં બીજા કોઈનો તો નંબર છે નહીં. હા એનો એકનો છે. એ હાલો એ હું તમને શું કહું તમારો અવાજ કેવો મસ્તીનો છે અને તમે મને બહુ જ યાદ આવો હો. એ હું તમને શું કહું તમે મને અમાર ગામ મળવા આવી શકશો? આવો એ હા શું અમાર ગામનું નામ પાસિકા હા એ તમે મને અહીંયા મળવા આવો અને અમારા ગામના મોટું જબરું તલાવ છે અહીંયા કણે તમે મને મળવા આવજો. એ હા હું યાદ આવું. એ હો હવે તો ઓલો રોડ નંબર વાળો મને આયા મળવા આવે. કેવી મજા આવી જાય છે. હવે તો એ મળવા આવે ને એટલે હરખું આવે ને તો એના હારે ભાગી જાવું છે. એ લગન તો પછી કરી લીશું. આ મારી બોનનો તો કંટાળો જાય મારે. લાય કાયો કામ મળવા હાલી જાવ. એ તમે તલાવે પૂગ્યા ને એ હા ઈ પારી હેઠા તમે ઉતરી જાવ. એ પણ આ પાયર તો ઉતરી ગયો તલાવ ની. એ હવે કિંકેર આવું.
હે તમે તલાવની પાર ઉતરી જાઓ અહીંયાથી સીધે સીધે આઈ લાવો એ પગ કેડી હશે અહીં કોઈથી ના લાવો બાવરા માથે સડીને બેઠી હાવ મારી જાનુડી એ પગ કેડિયા હું આવું હું હે તમે લુગડા કેવા કલરના પહેર્યા હે એ કારું ટી-શર્ટ હે અને ઠાકર ભગવાનનો ફોટો દોરેલો હે તમને મેં ભાર્યા એ સીધે સીધે હાલ આવો એ હા એ હાલ આવો એ આ બાવરામાં આયો એ બાપા રે હાય મને તો કાકા થાય આઈ કોણ આવે મને તો કાકા થાય અરે બાપ રે આ તો કેવો તાવડી જેવો કાયડો છે અરે બાપ રે એ આ તો મારા બા લોટનો પીંડો મરે ને એ પીંડા જેવી ધોરી હે અરે મારી જાનુડી એ રોન નંબરમાં તો ઘણી વાતો કરી અને હવે રૂબરૂ વાતો કરી આપણે બે મને હે ને તમને જોઈને મારા દિલમાં ધક 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 થાય એ હાસુ કહું ને તો મેં તમને કોઈ દી વિડિયો કોલમાં નતા જોયા ને આજ રૂબરૂ જાઉં ને તો મને તો કાય થાય એ તમારા શું ગામ હે અને શું તારી અદા હે ભલા માણી એ આમ જો રૂપનો અંબાર હો તું એ તો હું સમજ પણ તમે કાઈ ઓછા નથી એ તમે અસલ ક્યુટ કાનુડા જેવા લાગો હો એ હાસુ કહું ને એ મેં તો તમારા અરે પહેલી વાર ફોનમાં વાત કરી ને એ ત્યારે તમારો અવાજ મને એટલો ગમ્યો કે હું તમારા અવાજને મોહી જઈ એ બે રાતે તો હું હૂતોય નથી એ આમ ફળકે હાથ હોય ક્યારે ફોન રોન નંબર આવે એ તમે મારા ફોનની એટલી બધી વાત જોતા હતા એ હાસુ કહું ને તો મને મારા બાપાએ ફોન લઈ દીધો ને એ ત્યાંદું નહીં તો હું તમને જ નકરી ફોન કર્યા રાખું અને હવે આપણે લગન કેદી કરવા હે તમે કયા લગનનું પાકું કરો હવે આમ તો જો આ ક્યાંય ભેંસુએ પાણી સારું રહેવા નથી દીધું કેવું ડોરી નાખ્યું મારે કેટલે બધે પાણી ભરવા આવવું પડ્યું બાપા રે કેવી લપટીન પડી આ મારું બેટું કોણ આયા બેઠું બાવરે ઓળખાતું નથી એ બાપ રે એ આ તો રેખલીની બોન સુમલી પણ આ છોકરો કોણ છે એ હરખો ઓળખાતો નથી આ સુમલી એક જ ઓળખાય છે એ તો આ મોરું ફરીને બેઠો ઓળખાતો જ નથી લાય નાનજી દાદાને અને રેખલીનીને બોલાઈ જાઉં રેખલી હું તને કહેતી હતી કે ફોનમાં તારી બોન બગાડ છે કે ઈ આ માર બાપા ને માર બાપાએ બગાડી છે ઈને ખરેખર દેખાય તું એ હું શું કરું મને થોડી ખબર હતી કે આ ફોન લઈ ગઈ તો બગડી ગઈ છે પણ બાપા તમને તમારું બધી માયના અલી કિરુડી કેટલાક માર બોન છે હાલે ઉતાવરી મને તો ઊભા પગે કેડીઓ સડે હે જરા સીપ દબી દઉં આ માર બાપા નહીં કાઈ કે એ પણ શું કેવું મારે અને તું કિરુડીની વદે સડી જઈશો એ હાસુ છે કે ખોટું તો જોવું જોઈએ કે નહીં એ નાનજી દાદા એ હાસુ છે હાસુ એ મારી હગી આખ્યા જોઈને આવી છો તો અહીંયા તમે મારું માનતા નથી આમ હાલો એકવાર જો ત્યારે ખબર પડશે તમારી છોડીને ધજાગરા અરે એ હારું બોલ હારું જો રેખલી ચોલા બાવરા હેઠે બેઠા હા ઈર્યા એ છોડ્યું તમે બાબલો ને બધા જાઓ સાના માના જાજો ભાળે નહીં અને પકડીને લેતા આવો મારી માં આમ આ તું શું ધંધા કરે બોલ કાઈ નહીં બાપા પાસે એ ભાગેશ છે અમારી ગામની છોડીઓ લફરા કરે કયા ગામનું હો હે આમ હાલ તો આમ સાનું માનું હાલ ગામનમાં ટીપણા જેવું અમારા ગામની છોડીઓ લફરા કરે ઠોક ઠોક બાબલા
બે ત્રણ લાફા ઠોક લાય ઓરાવ લાય આન કર ઓરો લાય હલામ ના કે ભાઈબંધ, લાવ જવા દો ને. હવે નાનું માનું આમ હાલ્યા લાય ઓરો લાય હકો મારી છોડી અરે પ્રેમ રાસ લીલા રમે હે મેં તને આ હારું લાજકોટ થી ઉછેરીને મોટી કરી હતી એ બાપા તમ વિચારો એવું કાઈ નથી એ આ તો મારી ઇન્સ્ટાગ્રામ નો ફ્રેન્ડ હે હવે ઈ 100 ગ્રામ નો હોય કે 250 ગ્રામ નો આ લફરું કરવા હાટું મેં તને આ કાયા આ મોટી કરી તને એ બાપા એ તમે સમજો એવું કાઈ નથી એ ફ્રેન્ડ એટલે ઈ મારા વિડિયો જોવે છે અને હું એના વિડિયો જોઉં છું લે કેસે હું ઈના વિડિયો જોઉં ઈ મારા વિડિયો જોવે એ વિડિયા વાળી એ મેં તને હારા મૂર્તિયા દેખાડ્યા તોય કે બાપા આ મને નથી ગમતો ફલાણો નથી ગમતો અને આ કાળો એ ગધાડીની લાઈટ જેવું એનું મોઢું છે આવો તને ગમે છે અને વેવલીની થામા વેવલીની એ છોડ્યું લઈ જાવીને ઘીરે આયા મારા નજર સામેથી બબલા લઈને વાળજે આ બાયથી કુ કાઠી નાખું મારી કયા ગામનો મુવો છો આવો એ અનર્ગઢનો હા અનળગઢના ઝાડવા તને આજ જોવો ન દઉં લઈને કહું છું ઓય બાપા